પૂર્વ સૈનિક સુરેશભાઈ અમીપરા આપણા દેશની અંદર આપત્તિકાળમાં પૂર્વ સૈનિકો તમામ રાષ્ટ્રની સાથે છે અને સૈનિક રાષ્ટ્રના બચાવ માટે હર પૂર્વ સૈનિક આપણા રાષ્ટ્રને પૂરી મદદ કરવા તૈયાર છે। જો રાષ્ટ્રને મજબૂત બનાવવો હોય તો આપણા પૂર્વ સૈનિકોની સલાહ, પૂર્વ સૈનિકોની તાલીમ, બાળકો, બહેનો, માતાઓ, ઓફિસરો તમામે તાલીમ લેવી જોઈએ। રાષ્ટ્રને બચાવવાની, સ્વ બચાવવાની, કુટુંબને બચાવવાની, સમાજને બચાવવાની, માનવ જાતિને બચાવવાની। હું અત્યારે જ આવા તૈયાર છું। સૈનિકોને એવી તાલીમ આપવામાં આવે છે જે રીતે ભગવાન નામ એ વચન પાલક હોય, આજ્ઞા પાલક હોય અને રાષ્ટ્રને વિશ્વાસ માટે થઈને અમે જાન પણ દેવા તૈયાર છીએ રાષ્ટ્ર માટે। જો અમે 5 વર્ષ આતંકવાદી ઓપરેશનમાં હતા, 2 વર્ષ હું કાશ્મીરમાં કારગિલ યુદ્ધમાં પણ 45 દિવસ ભાગ ભજવેલ છે। તો લડાઈની એવી કન્ડિશન હોય છે કે અમે ન્યાય, માનવ જાતિ, કૃષિ, પશુ, પ્રકૃતિ, મનુષ્ય જાતિને ન્યાય મળે। ઓછામાં ઓછા 50 લાખ આપણા આ સૈનિકો હશે। જો રાષ્ટ્ર, ભારત માતાને કોઈ પણ તકલીફ થશે તો જેમ કોઈ પણ વ્યક્તિને જે પોતાની ફરજ દરમિયાન કોઈ પણ ઘટના ઘટિત થતી હોય તો એને માટે તત્પર રહેવાની હંમેશા પૂર્વ સૈનિકોને પણ તાલીમ મળેલી હોય છે, ફૂલ તાલીમ, અનુભવ પણ હોય છે અને એ માર્ગદર્શક પણ બની શકે છે। રાષ્ટ્રના યુદ્ધના સમાધાનના પણ માર્ગદર્શક બની શકે છે, રાષ્ટ્ર નિર્માણના પણ માર્ગદર્શક બની શકે છે અને અમે એને માટે હંમેશા માટે તૈયાર છીએ। રાજકોટમાંથી પણ નહીં પણ ભારતના તમામ સૈનિકો પોતાની ફરજ બજાવવા તૈયાર હોય છે હંમેશા। એ પબ્લિકને પૂરેપૂરો વિશ્વાસ છે સૈનિકો ઉપર, સરકારને પણ છે। જય જવાન, જય કિસાન।